તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે 11 ફેબ્રુઆરીથી લઈને 20 ફેબ્રુઆરી વચ્ચેના જે પણ કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો છે તે આ વિડીયોમાં જોવાનો પ્રયત્ન કરીશું। વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે વાર્ષિક સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડર્સની જે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, ગાંધીનગર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, તો તેઓ કયા રાજ્યના છે? તો ઓપ્શન આવશે તેમાં જવાબ ઓપ્શન સી, મણિપુર રાજ્યના તેઓ છે મુખ્યમંત્રી હતા, તેઓએ છે રાજીનામું આપ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કેટલા ગીગાવોટ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતાને વટાવી એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે, 100 ગીગાવોટ। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ બેંક દ્વારા ડિજિટલ છેતરપિંડીના કેસોનો સામનો કરવા bank.in અને fin.in ડોમેન શરૂ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, આરબીઆઈ દ્વારા છે આ ડોમેન શરૂ કરવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોણે બહુમતી મેળવી અને સરકાર બનાવશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે, બીજેપી છે મિત્રો આમાં બહુમતી મેળવી છે અને તેઓ છે હવે દિલ્હીમાં સરકાર બનાવવાની છે। મિત્રો દિલ્હીમાં છે જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં બીજેપીએ 48 સીટ મેળવી હતી અને આપે છે 22 સીટ મેળવી હતી અને કોંગ્રેસે એક પણ સીટ મેળવી ન હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ટાટા મોટરમાં નવા જનરલ મેનેજર કોણ બન્યા છે? તમે જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, શાંતુ નાયડુ છે તે ટાટા મોટર્સમાં જનરલ મેનેજર બન્યા છે। ત્યારબાદ તાજેતરમાં પ્રકાશિત થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 અનુસાર ભારતનો પાસપોર્ટ ક્રમ કેટલામાં રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, 80મા નંબર ઉપર ભારત રહ્યું છે। પ્રથમ ક્રમની વાત કરીએ તો સિંગાપોર દેશ છે આમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે। ત્યારબાદ ડેબ્યુ વનડે મેચમાં 150 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી મેથ્યુ બ્રિસ્કે કયા દેશનો છે? તો જવાબ આવશે મિત્રો તેમાં ઓપ્શન એ આવશે, દક્ષિણ આફ્રિકા દેશનો। ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં બિમસ્ટેક યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, ગાંધીનગર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગુજરાતમાં કયા સ્થળે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ 2025 કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી, અમદાવાદ ખાતે। ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી, 13 ફેબ્રુઆરીના રોજ। ત્યારબાદ તાજેતરમાં 7000 ઓડીઆઈ રન બનાવનાર વિશ્વનો બીજા નંબરનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કેન વિલિયમસન। ત્યારબાદ તાજેતરમાં કોણે અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, જેપી નડ્ડાએ। ત્યારબાદ કઈ રમતમાં એક નવી સ્કોરિંગ સિસ્ટમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, બેડમિન્ટનમાં। ત્યારબાદ આગળનો પ્રશ્ન, કઈ કંપનીની પેરેન્ટ કંપનીનું નામ બદલીને ઇટરનલ લિમિટેડ રાખવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, ઝોમેટોનું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલો કરપ્શન પરફેક્શન ઇન્ડેક્સ 2024માં ભારત કયા સ્થાને રહ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, 96મા ક્રમ ઉપર। ત્યારબાદ તાજેતરમાં કઈ યુનિવર્સિટી જે એનએએસસી એટલે કે એનએએસી નેશનલ એસાઇનમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલનો A+ ગ્રેડ મેળવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ગુજરાત યુનિવર્સિટીએ। ત્યારબાદ તાજેતરમાં ગુજરાતમાં હાથીપગા રોગ નિવારણ માટે કેટલા જિલ્લાઓમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો છે? તો જવાબ આવશે 3 જિલ્લામાં। ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, મણિપુર રાજ્યમાં। ત્યારબાદ તાજેતરમાં પરીક્ષા પે ચર્ચાની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 8મી આવૃત્તિનું આયોજન કરાયું છે।
ત્યારબાદ તાજેતરમાં કોણે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીનું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચિંગ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં નવું આવકવેરા બિલ 2025 ક્યારથી અમલમાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી 1 એપ્રિલ 2026થી. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતની કઈ દીકરીએ ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી એ અને સી બંને, એટલે કે મુસ્કાન ગુપ્તા અને છે તે દ્વિશા કાકડિયાએ છે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં પંડિત પ્રભાકર કારેકરનું નિધન થયું છે, તો તે શેના સાથે સંબંધિત છે? તો જવાબ આવશે ઓપ્શન સી શાસ્ત્રીય સંગીત સાથે તેનું જે સંબંધ રહેલો છે અને તાજેતરમાં જ તેઓનું નિધન થયું છે. ત્યારબાદ તાજેતરમાં જ વિમન્સ પ્રીમિયર લીગની કેટલામી આવૃત્તિનો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી 3જા નંબરની. ત્યારબાદ તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કયા કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ વિશ્રામ ગઢવીને. ત્યારબાદ યુવા ગૌરવ એવોર્ડની વાત કરીએ તો તે ડૉક્ટર પૂર્વી ગોસ્વામીને આપવામાં આવ્યો છે. ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સ 2025નો જે સમાપન સમારોહ છે તેમાં કોણે હાજરી આપી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી અમિત શાહે છે હાજરી આપી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કોણે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ 2025નો શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી ભૂપેન્દ્રભાઈ પટેલે. ત્યારબાદ કયો દેશ ભારતમાંથી $200 મિલિયનની આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદશે? તો જવાબ આવશે ઓપ્શન ડી ફિલિપાઇન્સ દેશ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ ધર્મ ગાર્ડિયન યોજાશે? તો જવાબ આવશે ઓપ્શન બી જાપાન દેશ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કોને આગામી મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે CEC ચીફ ઇલેક્શન કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ જ્ઞાનેશ કુમારને. ત્યારબાદ 2027માં પ્રથમ ઓલિમ્પિક સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કયો દેશ કરશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી સાઉદી અરેબિયા દેશ કરવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે? તો જવાબ આવશે વડનગર ખાતે આની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ આપણી પૃથ્વી કરતાં 263 ગણો વધુ મોટો TOI 6038A બી સંજ્ઞા ધરાવતો ગ્રહ શોધ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ PRL દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોણે મુંબઈમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાનો આરંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી નિર્મલા સીતારામને. ત્યારબાદ તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત સ્કોચ 100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને કઈ કેટેગરીમાં 2 એવોર્ડ એનાયત થયા છે? તો જવાબ આવશે ઓપ્શન સી ગોલ્ડ કેટેગરીમાં છે 2 એવોર્ડ છે એનાયત કરવામાં આવ્યા છે.